ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 20% સુધીનો ઉછાળો. રાજકોટ સહિત ગુજરાતમાં કાજુ, બદામ, પિસ્તા અને અંજીર હવે સામાન્ય લોકો માટે મોંઘા. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં 20% સુધી ઉછાળો. રાજકોટ સહિત ગુજરાતમાં કાજુ, બદામ, પિસ્તા અને અંજીર હવે સામાન્ય લોકો માટે મોંઘા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં આયાત તથા ડ્રાયફ્રૂટના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખાસ કરીને કાજુ, બદામ, પિસ્તા અને અંજીર જેવા ડ્રાયફ્રૂટના ભાવમાં 15થી 20% જેટલો ઉછાળો આવ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે મમરા, બદામ અને પિસ્તાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે અને સામાન્ય ગ્રાહકો માટે હવે ડ્રાયફ્રૂટ ખરીદવું મુશ્કેલ બન્યું છે. રાજકોટ સહિત ગુજરાતના બજારમાં દર મહિને અંદાજે 3 ટન જેટલું ડ્રાયફ્રૂટ વેચાય છે, પરંતુ ભાવ વધારાને કારણે ખરીદદારોની સંખ્યા ઘટી ગઈ છે. હાલમાં કાજુના ભાવ પ્રતિ કિલો 900-1000 રૂપિયા, બદામ 850થી 1100 રૂપિયા, પિસ્તા 1800થી 2400 રૂપિયા અને અંજીર 2400 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ખાસ કરી કિશમિશ અને અંજીર જેવા ડ્રાયફ્રૂટ પણ મોંઘા થયા છે. વ્યાપારીઓનું કહેવું છે કે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે, તેથી આગામી એકાદ મહિના બાદ ભાવમાં ઘટાડાની આશા છે. હાલના ભાવ સામાન્ય લોકોના બજેટને અસર કરે છે અને મધ્યમ વર્ગ પણ ખરીદી કરતા પહેલા વિચાર કરે છે. ગ્રાહકો હવે ઓછા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને બજારમાં મંદી જોવા મળી રહી છે. આ ભાવ વધારાને કારણે અનેક ગ્રાહકોને ડ્રાયફ્રૂટના સેવન પર ઘટાડો કરવો પડી રહ્યો છે. વેપારીઓ અને સ્થાનિક બજારના જાણકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ સ્થિર થવાથી ભાવ ફરી સામાન્ય થઈ શકે છે, પરંતુ હાલના સમયમાં ડ્રાયફ્રૂટ સામાન્ય લોકો માટે મોંઘા બની ગયા છે. નરેશભાઈ પંજવાણી, શ્રી પંજવાણી ઇન્ટરનેશનલ ખરા બજાર. નરેશભાઈ, વાત કરીએ આજે યુદ્ધ ચાલી રહ્યું છે, એના લીધે ડ્રાયફ્રૂટ માર્કેટને કેવી અસર થઈ છે, શું કહેશો? ડ્રાયફ્રૂટ માર્કેટમાં આપણે આમ તો ઓવરઓલ જોવા જાવ તો ખાલી 100 રૂપિયા જેવો જ વધારો આવ્યો છે. બાકી કોઈ બધી આઈટમો આપણે સરળ રીતે મળી જ રહી છે. ભાઈ એટલું જે છે, ભાઈ કાજુ છે, બદામ છે, પિસ્તા, અખરોટ, અંજીર વગેરે બધી સારી વસ્તુ આપણી રાજકોટની બજારમાં હાજર મળે જ છે બધી. પણ ભાવ વધારો ખાલી ફક્ત 100 રૂપિયા જ આવ્યો છે. એમાં હવે યુદ્ધ વિરામનું જો થોડુંક થઈ ગયું છે જી, તો પાછો આ મહિનામાં ભાવ ઘટાડો પણ આવી શકે છે. કઈ વસ્તુમાં ભાવ વધારો આવ્યો છે? ભાવ વધારામાં એવું છે, ઈરાનની આઈટમ છે જે આપણે મામરો બદામ છે, પિસ્તા છે, એ બે વસ્તુમાં થોડોક વધારો આવ્યો છે. 100 રૂપિયા જેવો વધારો છે એમાં. રાજકોટની બજારમાં કેટલું વેચાણ ડ્રાયફ્રૂટ થતું હશે? રાજકોટની બજારમાં 1 થી 1.5 ટન જેવું વેચાણ સારું થાય છે, કારણ કે રાજકોટનો વિસ્તાર હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. આજુબાજુના ગામડાવાળો પણ અહીંયા આવે છે લેવા બધી વસ્તુઓ, અને રાજકોટ પણ આમ બધી બાજુ વિસ્તરે છે સારું એવું. ખાસ કરીને બદામ અને પિસ્તા બે વસ્તુ છે ઈરાન અને અમેરિકાથી આવતી હોય છે. ઈરાન અને અમેરિકાથી બેમાં ભાવ વધારાથી કેટલી અસર? ખાલી પિસ્તામાં છે, અમેરિકન બદામમાં તો કોઈ આપણે ભાવ વધારો એટલો આવ્યો નથી અત્યારે. ખાલી ઈરાની પિસ્તા જે છે એ આપણે 1800 થી 2200 માં સારી વસ્તુ મળે જ છે અત્યારે. આ ભાવ વધારો થયો એનાથી વેચાણ ઘટતું હોય છે તો શું? ના, થોડુંક 2-4% કસ્ટમરને ફરક પડે છે, બાકી કોઈ વેચાણમાં ફરક પડતો નથી. ડ્રાયફ્રૂટ કારણ કે અત્યારે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, એટલે હેલ્થ માટે બધા મોસ્ટ ઓફ છે ને 90% કસ્ટમર અત્યારે ડ્રાયફ્રૂટ ખાય છે આપણે.